अलग अलग ब्रांडની 107 ई સિગારેટ જપ્ત। એસઓજીની ટીમે 4.8 લાખની ઇલેક્ટ્રોનિક સિગારેટ સાથે શખ્સને દબોચ્યો। સુરત શહેરની એસઓજીની ટીમે મૈદરપુરા વિસ્તારમાંથી એક વ્યક્તિને અલગ અલગ બ્રાન્ડની ઇલેક્ટ્રોનિક સિગારેટના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે કબજે કરેલ મુદ્દામાલની કિંમત ₹4,08,500 થતી હોવાનું સામે આવ્યું છે। એસઓજીના અધિકારીને મળેલી બાતમીના આધારે તયાબી મોહલ્લા આરોપી અલી અસગર ઉર્ફ અલી ખોઝમ દાગીનાવાલાને ઝડપી લેવામાં આવ્યો હતો। અલી અસગરની દુકાનમાંથી એલ્ફ બાર કોમ્બો, ક્રાઉન બાર, એલ્ફ બાર રાટા ટી 1, એલ્ફ બાર રાયા ડી3, એલ્ફ બાર આઈસ કિંગ અને એલ્ફ વર્ડ બ્લુબેરી બીપોપ જેવી વિવિધ બ્રાન્ડની કુલ 109 ઇલેક્ટ્રોનિક સિગારેટ મળી આવી હતી। આ પોલીસ મથકે ઇલેક્ટ્રોનિક સિગારેટના ઉત્પાદન, ઉત્પાદકતા, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સંગ્રહ અને જાહેરાત પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ આરોગ્ય ચેતવણી વિનાની સિગારેટ, ઇલેક્ટ્રોનિક સિગારેટ અને ઇલેક્ટ્રોનિક હુક્કાનું વેચાણ થતા હોય તેવા પાનાના ગલ્લાઓ અને ટોબેકો ઉત્પાદનોના હોલસેલ વેપારીઓ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।